તો અત્યારે ગરમીની સિઝન ચાલે છે ને અમે તમારા માટે લઈને આવી ગયા છે દેશી કુલર। આ કુલર આપણે તેલના ડબ્બાથી બનાવવાનો છે અને એક નંબર જબરદસ્ત બનાવવાનો છે। જેને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો તો આપણે કુલર પ્રોસેસ સ્ટાર્ટ કરીએ। હવે અમે તો પહેલેથી જ ગાડા ખેલા છીએ। આ વિડીયો ખાલી એજ્યુકેશન અને મનોરંજન માટે છે, એટલે તમે ઘરે કરવાની કોશિશ કરશો નહીં। તો આ કુલરની અંદર આપણે જોઈશે તેલનો ડબ્બો, એક ચાર્જર, વોટર પંપ અને કુલિંગ ફેન। તો ચાલો તો હવે આપણે આને સૌથી પહેલા ડબ્બાને કટિંગ કરવાનું છે, ત્રણેય બાજુ ચોરસ કરવાનું છે અને એક સાઈડ રાઉન્ડ। તો ચાલો તો આપણે કટિંગ કરીએ। તો ફ્રેન્ડ્સ, ઘણી બધી મહેનત પછી આપણું કુલર બનીને તૈયાર થઈ ગયું છે। આમાં તમે જોઈ શકો છો ઘાસની જાળી છે, અંદર એક કુલિંગ ફેન છે અને એક વોટર પંપ છે। તો હવે આને ટેસ્ટિંગ કરીએ, આની અંદર પાણી નાખીએ અને પછી આપણે ટેસ્ટ કરીએ। તો આ આવી ગયું છે પાણી અને આની અંદર નાખીએ। હવે તો આ રહ્યું એનું ચાર્જર। હવે આને ચાલુ કરીએ। 1 2 and 3। ઓ ગજબ! હજી આપણે વોટર પંપ ચાલુ નથી કર્યો તો છતાં ગજબનો ઠંડો પવન આવે છે। તો હવે આપણે વોટર પંપ સ્ટાર્ટ કરીએ। તો ફાઇનલી આપણો વોટર પંપ પણ ચાલુ થઈ ગયો છે અને આ કુલર પણ। તો આ તમે જોઈ શકો છો, આમાં બહુ ઠંડો ઠંડો પવન આવે છે અને જબરદસ્ત અને એક નંબર બન્યું છે। આપણને લાગે એસી છે, એસી ટાઈપનું ઠંડો પવન આવે છે, જબરદસ્ત। હો ભાઈ, કાંઈ ન ઘટે। તો ફાઇનલી આપણે ઠંડો પવન ખાવાનું દેશી કુલર તૈયાર થઈ ગયું છે ને કુલર બીનું છે જબરદસ્ત। તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ। મળીએ છીએ આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી
જય હિન્દ જય ભારત.